હેલો ભાઈ બંધો, તો આજના અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આ બધા જો અત્યારમાં ચાલુ કરી દીધું છે. આ બધા ચાલુ કરી દીધું અત્યારના પોરમાં ઓલું કોક જીવ એમાં સ્વાગત બાગત બધું થઈ ગયું હે ભાઈ. હેલો ગાઈસ, તો આપણે અત્યારે ક્યાં જઈએ? અંગ્રેજી ઓળા આવી ગયો અત્યારના પોરમાં. હેલો મિત્રો, આપણે જ આવી છીએ વાંકાનેર. અરે ચેક મૂકવા હા કઈક કે લચ્છી પીવા જવા. તમારે લચ્છી પીવાનું કીધું તું. હું બોલીશ ને તો બધાને બ્લોગ બધા જોવા વાળા બધાને હે ને ઘરે તકલીફ પડશે એટલે રમત મારો ભાઈ નકામો વાદ વિવાદ થઈ જાય છે. નકામી હેડલાઇન મૂકી બોલશે. તો આપણે મળી હવે મૂડી ચા પીવા ઉભા રહી અહીંયા. હવે હે ને થઈ ગયું હવે મોડું. નકર ઓલો ભાઈબંધ અમારો રહ્યો ને એ ફોન કરી કહે છે થોડી ઘણી અમને, એટલે મોડું થઈ ગયું એટલે અહીંથી નીકળી મૂડી ચા પીવા મળી આવે. થોડા ઘણા શ્લોક નો સંભળાવે એટલે એ પેલા અમે નીકળી જાય. હા, એટલે કાંઈ કા મૂડી મોટી જઈ. નકર એમ કહે છે તમારા હે ને એઠવાડો ખાવા તમે આયા હો, એટલે એવું બધું નથી કરવું. હાલો તારે મળવી પછી ક્યારે ગાઈસ. કોઈ દી ચા ન પીશો પણ મફતી છે ને એટલે પીવે છે. શું કે બધા ભાઈબંધ ત્યારે આવું દાબેલી ખાવા નથી આવ્યો જોઈજો. હા, ખીચામાં પૈસા નથી. ચા પીવા આયા હતા. ધૂમ ધૂમ ત્યારે આવું. એકચ્યુઅલી માં ચા પીવા આવ્યા હતા પણ આ મફતી કોઈ દી ચા નથી પીતો. આજ ચા પીધી છે. પૈસા ઈ જાય તો પૈસા બેટા પાકે. પૈસા વટી છેલ્લે છેલ્લે બોલી ગયો દોઢો થઈ ગયો એટલે દઈ દીધા છે. તો શું કે ભાઈ બંધ આ બધા અમારી વાતે ચડ્યા હતા. અમારી વાતે એટલે કે અમારા મારી રાની ની સાઈડ કાપવા આવ્યા હતા. ઠોકાઈ ગઈ બોલ. અરે વિમાન સાઈડ વિમાનની હારો રેસ લગાડે કોને મેં એમની હારે રેસ લગાડી. અરે વિમાન આવે રેસ લગાડી હતી. એ કે વિમાન ને કદાચ આગળ ન થવા દઉં. વાહ, વાહ. હા તો વિમાન આપણી પચાસ પણ અમે ક્યાં અમને કીધું હતું? અમે તો અમારી રીતે તો પણ આવતા શું લેવો તો ફોન કરીને પાછા બોલાવ્યા. હતા. અરે જતા હતા એટલે બોલાવવા તો પડે ને ભાઈ આવો એમ. નકર તમારે જેવા એમ કે જો હાકી નો હકતો પણ આ હોનાની હેન્ડ વિડીયો કોને કહેવા જેવું. અમારી હારે હાંકવા જતા હતા પણ થોડો ખર્ચો આવી ગયો હે. ત્યાં તૂટી જાય છે. આ ગામડામાં ગોતવું પડશે. ત્યાં તો હારું. કપડા હોય તો ચેનલ મૂકવું મોકલજો. તમને માં હોય તો મોકલજો. આનો તો બાકી નહીં રાખે ગાઈસ. આપડા ક્યાં ગામમાં હી ભગવાન? સમાચાર હા, હોમાં હારમાં હી ત્યાં તૂટી જાય છે. હવે એક મળે આગળ ક્યાંક ખાવાનું. જોવી આગળ ક્યાંક જોવી મળે તો જ. વાંકાનેર ભાઈબંધનો પ્રસંગ હે. ભાઈબંધ હવે ચોખી સંભળાવવાનો તો હે જ તે. ભાઈ હાલો ચેન નું ગોતવા દો પછી મળવી. બોલ પાટું સમજો જાય છે. વાહ આવજો એટલે રામે રામ. આપણે જ્યાં સુધી જવાનું છે દોરિયા બાઉન્ડ્રી ને. હા, હેલો ગાઈસ, કેમ છો મિત્રો? ઈ આજે ગયા પાટું આપણે મારી. હવે અમારા પોતાના બાઈક હોવા છતાં હવે હે ને ગાડીની રાહ જોવી પડશે. હાલો હવે રિક્ષા આવે તો જાય બીજું તો શું થાય. ઓલો ગાયરું તો દેવાનો જ છે માવલો, પણ થોડીક સાંભળી લઈશું. બીજું જ શું, ગાડી નથી દેખાતી. બોલ કેવા બાઈકમાં ભમરો હે. આમ તો કરવું પડે લા. હેલો ગાઈસ, તો જો ઓલા બે જાય પાટું. ગાઈસ ગાઈસ શું એલા ગાઈસ ગુજરાત. હલો ભાઈ બંધો, આપણે પહોંચી ગયા વાંકાનેર. હા જો આજ અમારા બનાવી છે. બનેવી સાહેબ હા બનાવી હમ જો. હા અમારા બનાવી સાહેબ જોઈ લો. આવ્યા ભેગા કામે લગાડ્યા. હાલો ઘરે જઈને મળ્યું. ઘર દેખાડવી ને ઘર દેખાડવાનું હે. હા, નવીએ તારે બધા જમા કરી દો. રૂપિયા બેના સિક્કા બધા લાવો. હા, 7.5 કિલો નહીં હોય, 7.5 કિલો. આવ્યા ભેગા કામે લગાડ્યા. કાં સાહેબ
તો કેમ છો? આપણે પહોંચી ગયા રિટર્નમાં ચોટીલા. આ છે ચોટીલાનો ડુંગર. વાંકાનેર પહોંચ્યા પણ દર્શન કરવા જાઓ કે નહીં? દર્શન હવે ઉપર જવાનો વ્યાજ નથી એટલે દર્શન અહીંથી જ કરી લો. હવે આપણા ટાંગા આવી ગયા એટલે ઉપર નહીં જઈએ અહીંથી ને દર્શન કરી લો. વાંકાનેર પહોંચીને ભાઈબંધનો પ્રસંગ હતો. ભાઈબંધે એટલા કામમાં થકવાડ્યા કે અહીંયા પહોંચીને વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. એટલે સીધા જ તે રિટર્નમાં ચોટીલા આવતા રહ્યા છીએ એટલે ડાયરેક્ટ ચોટીલાથી જ વ્લોગ ચાલુ કર્યો આપણે. બરોબર. આમ એક ગાડી લઈ જઈને આ ગાય છે આયા તારા ગાય અરે છે હું આવ્યું ઈ. ઓલા માણા ઉપર જઈને ઈ દેખાડો. માણા નથી જોવા બાપા. આપણે જો વાંકાનેર એટલું કામ કર્યું રિટર્નમાં. આના પપ્પાનો ફોન આવ્યો. આના પપ્પા શું કે એ કે તડકે ખરા તડકે નો નીકળતા અને ઘરે પહોંચો હાંજે ન પડે. વાહ ખરા તડકે નો લાવવું જોઈએ ને તડકામાં નો નીકળે હા એટલે નીકળવા ચારે નીકળતી હવારે આવું તો અમારા ખેલ હે આના પપ્પાના. હવે અમારે થઈ ગયું છે બહુ મોડું. આ અમારા અણીગત ભાઈ છે. આ અમારા આ હાંડિયો જો જાય ને હાંડિયા ગાડી. આયા જૂના એક ઘર છે આ અમારે આવડદેવ આપણે માટો વધાવવા જવાના હતા પણ ના. જઈ નો શકતા. એના પપ્પાનો ફોન આવ્યો તો અરે આ એક ઘર હે કે ઘર ભાડે દેવાના હે કે કોઈ લેવું હોય તો આ જો આ ટેકરા માથે એક જ ઘર. બે ત્રણ નહીં આખો ઓલું કરેલું છે આમ તો એવું જ દેખાય પણ અહીંથી બે ત્રણ જ લાગે છે. ભાડે દેવાના કોઈ ભાડે દેવાના હોય કોઈ જોતા હોય તો બાય વન ગેટ વન ફ્રી જોઈએ એટલે હવે ચા પીવા મળીએ આપણે. ચા પીવા મળી ચાલો સીધા. તો અમે આવી ગયા છીએ ચા પીવા અને અમારા પાસે નહોતા પૈસા એટલે અમને પાડી દીધી ના. ઢૂમ ટાણા હવે શું કરવાનું? હવે એ ચા પીવા ગયા હે તમને દેખાડું હમણાં. અહીંયા બેઠો બેઠો હે ને હમણાં તમને દેખાડું કે ચા પીવા ગયા હે ને. જો અત્યારે તો પાણી પીવે જો આમ કે શું કરે અત્યારે તો પાણી પીવી હા અહીંયા. જો આ હે અમારા ગ્રુપના લીડર અમને પાડી દીધી ચા પીવાની ના પાડી દીધી બોલો ગાઈસ. અમને ચા પીવાની ના પાડી દીધી એટલે અમારે શું કરવાનું હવે ઢૂમ ટાણે હું તમારે બેઠા બેઠા ટાણું કરવાનું છે. અમને દેખાડી ચા પીવે નહીં. અહીંયા કંઈક ડિસ્કસ થાય છે કે જમીન બમીન લેવાની છે એમને. જો જમીન લેવાનું છે જો. અને ગાઈસ અમે ક્લોઝઅપ પર લઈશું તો ખાલી આ બધા માણસો હોય ને અમારી સામે જોઈએ. હા નવું સ્ટાર્ટિંગ કર્યું થોડીક શરમ આવે છે. પછી નહીં આવે અત્યારે આવે છે. હવે આ બાજુ જમીન જોવા જ્યા પૈસા વાળી પાર્ટી છે ને બહુ પૈસા વાળી પાર્ટી છે અમારા કાનબા. એમાં ધોરાસટ વાળા છે ને એમની પાસે એખો કેટલા 26 વીઘા 26 વીઘા હાઈવે ટચ છે પછી હાઈવે ટચ. હાઈવે ટચ. કોક દિવસ ત્યાં જાવે એટલે ત્યાંનો બ્લોગ બનાવીને દેખાડશું તમને. એટલે અમારા ઇન્ટ્રો દીધા ને તારે અમારું કીધું હતું એમનું ભાઈનું તો કીધું જ નહોતું અત્યારે તમને કહી દેવી. હા 26 વીઘા હે ભાઈને હાઈવે ટચ પાછી. એટલે જો ઈ ડિસ્કસ હાલે છે કાંઈક. એ કટકો વેચીને ચેટલી કયું હું લેવું એ તો ચા પીવાનું તો કરતા જ નથી. હજી શું કરે છે એ જોવી આપણે. આટલી જમીન છે ને ગાઈસ તોય છે ને ચા તો 5 રૂપિયા વાળી જ પીવાની હો. જો જો 5 વાળી ચા પીશે. હોટલે ગયા પણ તમે જોવો ખાલી અમારી સામે નથી જોવા તૈયારી ઉડાઈ. જો અમારું તો ટાણે હોત કરી નાખ્યું ગાઈસ. જો 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 ડોરા ઘાટે પાછો જો જો ગાય જાય ચા ભરીને પીવે છે ઉડાઈ. અમને પૂછ હા હું જોવા તૈયાર નથી એમ કે તમારા પાસે પૈસા નથી તમારે નહીં આવવાનું એમ કે ઉડાઈ. પૈસા હોય તો જ આવવાનું. દોસ્ત દોસ્ત ના રહા. એમ નામ ના થાય કાના. એમ નામ ના થાય રેખા. એમ નામ ના થાય રેખા કમાવવું પડે એના માટે.
તો આપણે પહોંચી ગયા ઘરે હવે. આ હે અમારા ભગુભા ડ્રાઈવર ગાડીના, એટલે આ અમારા હોન્ડાના. 2 કલાકમાં વાંકાનેરથી અહીંયા ગાળી દીધું છે. હવે થાકી ગયા છે એવા, એટલે આજનો બ્લોગ કરવી પૂરો. આ અમારા એડિટર, આમને હવે ફોન બોન આપીને એડિટ કરાવી નાખી, એટલે કાલે આવી જાય બ્લોગ આપણો.